કે જ્યારે હું રોનક અને પીહુ અમારી ત્રણેયને રજા હોય ને શાક ખાધું કશું છેલ્લે બનાવું છું. કેનેડામાં તો પેટ્રોલના ભાવ ઓ માય ગોડ. મોદી સાહેબ તમે તો જબરજસ્ત. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આજે છે શનિવાર. શનિવાર એટલે એક એવો દિવસ કે જ્યારે હું, રોનક અને પીહુ અમારી ત્રણેયને રજા હોય અને સાથે ઘરે હોઈએ. એટલે આજનો દિવસની શુભ શરૂઆત તો કેવી રીતે થશે ખબર છે? હમણાં મને ખબર છે કે રોનક એવું કહેશે કે ભજીયા ખાવા છે, એટલે લકીલી જાનકી લાવી છે ડાકોરના ગોટાનો લોટ, એનાથી આપણે ભજીયા બનાવીશું. પણ મારે તમને બતાવવું છે કે રોનક જ કહેતા હોય છે, તો લેટ્સ ફર્સ્ટ આસ્ક હિમ કે એ શું કહે છે. રોનક, ગુડ મોર્નિંગ. સુપ્રભાત. સુપ્રભાત. શું છે બ્રેકફાસ્ટનો પ્લાન? ચા અને વેધર સારું છે તો ભજીયા બનાવતો સારું. ભજીયા ખાવા જ થોડું ના હવે લાઈક બોડીને પ્લે કરવાનું ટ્રાય કરું છું, પણ ધીરે ધીરે કરીને હવે શું કહેવાય રિડ્યુસ કરું તો પછી આવી જાય. તો એક કામ કરો, તમે એક્સરસાઇઝ કરો અને હું ગોટા બનાવવાની તૈયારી કરું. ઓકે? ડેફિનેટલી. પીયુબેન ચલો આપણે એક્સરસાઇઝ કરીએ. ચલો. ઓ ભાખરી શાક ખાધું કશું? મેં ફોનમાં મૂકું છું, ફોનમાં ઘડી ઘડી આવે. શું મૂકે હોય નહીં. શું કરું છું? તાર વિડીયો જોઉં છું એમ કે છે. ઓ કેવી છે તબિયત? શું કરે છે રૂપલબા? શું કરે છે રૂપલબા? તમને વિડીયો જોઈને મજા આવે છે? તમને વિડીયો જોઈને મજા આવે છે? તો શનિવારે બધા ઘરનાને ફોન કરતા હોઈએ યુઝ્યુઅલી. તો અત્યારે પીહુ એના ગ્રેટ ગ્રાન્ડમાં એટલે કે મારા વડસાસુ રોનકના બા સુમનબા સાથે વાત કરી રહી છે, અને પછી ઘરના બધા સાથે કે કરીને વાત કરશે, એના ફોઈ જોડે, એના બા જોડે. તો ચાલો આપણે જોઈએ. આપ લે લો. સ્કૂલ બી હોય ને. તો હવે રૂચા ભજીયા ઉતારી રહી છે. રૂચા કયા ભજીયા છે? ડાકોરના ગોટા. ડાકોરના ગોટા. ભાઈ ડાકોરના ગોટા ખાઓ ખાઓ. ઓલ થેન્ક્સ ટુ જાનકી. એ લઈને આવી હતી, એ ગઈ હતી ત્યારે. તો અમે હવે જઈ નહીં શક્યા, પણ ગોટાની મજા માણીશું. સો ડાકોરના ગોટા અને ચા ગડબ ગડબ. ઇન્ટરેસ્ટિંગ. સેટરડે છે ને, સેટરડે એક જ એવો દિવસ હોય છે કે અમે ત્રણેય જણ સાથે ઘરે હોઈએ. તો એટલે આજે જલસાનો દિવસ છે. વીકેન્ડ. અને આ બાજુ જો આ બા જોડે વાતો કરે છે અને પ્લેડો વણે છે. શું? પણ આની અંદર ચીઝ છે અને ચોકલેટ ચિપ્સ છે. મજામાં છું. આ ભાખરી વાળું છું. પ્લેડો એટલે ના, પ્લેડો. ના, આજે સેટરડે. વત્સલભાઈ શું કરે છે? રાત પડી ને. એવું એમનું નામ નહોતું લીધું કેમ કે કોઈનું નામ ના લેવાય, પણ મેં એવું કીધું હતું કે આ મારો કઝિન બ્રધર છે.
કઝિન બ્રધર કેવું પડે, નહીં તો એ લોકોને એવું લાગે કે તું તો એવું કહેતી હતી ને કે તારો ભાઈ છે ને. ગોટા અને ચા બનાવી દીધી છે અને એક બાજુ મમ્મી જાફુ વાત કર્યા છે વિડીયો કોલ અને પીવું દૂધ બનાવવાનું ભૂલી ગઈ. આજે એને ચોકલેટ મિલ્ક પીવાનું હોય સેટરડે એટલે સેટરડે તો હું ભૂલી જ ગઈ. મેં તો છેલ્લે બનાવું છું. મમ્મા પીવું કેમ છો? મજામાં. કેમ આવું ફેસનો મજામાં લાગતું નહીં, ખાલી મજામાં કેમ બોલા છે? કેમ કે મારા વાળની અંદર તેલ નાખ્યું છે, મને ગમતું નહીં. અરે કેટલો ક્યુટડો લાગુ છું તું મારો, હે કેટલો સરસ લાગુ છું ક્યુટડો. વારે ઘડે આમ આમ ના કરવું પડે, હે વારે ઘડે આમ આમ ના કરવું પડે. ડેડી હું એવું નહીં કરતી. તો કેવું કરું છું? આમ કરું છું. હું એવું નથી કરતી. એવું નથી કરતી? ના. સરસ સરસ. તો કેવો જાય છે વીકેન્ડ તારો? ચાલો ચાલે ચાલે. રમું છું તું? તને હાલો કહી દે તો પછી. હેલો ગાઈઝ. રૂચા ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તો હવે શું કરું છું તું અત્યારે? સવારે તો શું કહેવાય ગોટા જમ્યા હતા એટલે મજા આવી ગઈ હતી. હા હવે એવું છે કે શું કહેવાય લંચ અને ડિનરની વચ્ચેનું કંઈક કરી નાખીએ, કેમ કે પહેલું તો કશે બહાર જવાય એવું નહીં. પેટ્રોલના ભાવ આસમાને છે. તમે કહેજો હોય તો, પણ કેનેડામાં તો પેટ્રોલના ભાવ ઓ માય ગોડ 150 ટુડે. હે રોનક? 150. કોસ્કોનો ભાવ છે 145. તો હવે બહાર કંઈ પુરાઈએ તો 150 ઉપર હશે. પણ હા આજે રૂચા મેં ન્યૂઝમાં છે ને ઇન્ડિયાના ન્યૂઝમાં એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિયામાં ગેસના ભાવ નહીં વધે. અમેઝિંગ. સો મોદી સાહેબ તમે તો જબરજસ્ત કરી નાખ્યું છે. તો અત્યારે તું શું બનાવું છું? તો અત્યારે છે ને કેમ કે જો બધા સાથે હોઈએ ને ત્યારે જ આવું કંઈક સરસ બનાવાય. તો રીંગણનું ભરથું. રીંગણનું ભરતું. પીહુન બતાવો. પીહુ રીંગણનું ભરથું ભાવે? ભાવે ને. ભાવે. તો રીંગણનું ભરથું અને રોટલા. ફેન્ટાસ્ટિક. સરસ. તો હવે રીંગણ ઓલરેડી પેલે કરી દીધા. શું કરી દીધું? મારે આવી કોઇલ છે ને એટલે હું એના પર નહીં શેકતી. હું છે ને બ્રોઇલ કરી લઉં. જો આપણી પાસે આવું હોય ને તો આમાં જો આવો એક ઓપ્શન છે બ્રોઇલનો, તો એ દબાઈ દેવાનો અને એમાં લો કરી અને બ્રોઇલ કરી દઉં છું. અને પાછું આજે છે ને થોડું વહેલું સૂઈ જવું પડશે, કેમ કે આજે ટાઈમ પણ ચેન્જ થવાનો છે કેનેડામાં. ડે લાઇટ સેવિંગ. તો હવે 1 કલાક ઓછું સૂવાનું, બરોબર? તો ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે અત્યારે 10.5 કલાક પાછળ છે કેનેડા, ઓન્ટારિયો. અને હવે આજે રાતથી 2 વાગે ટાઈમ ચેન્જ થઈ જશે. તો આપણે કેટલા વાગી જશે? 3 વાગી જશે. હા 9.5 કલાક. 9.5 કલાક થઈ જશે પછી. બેન ડે લાઇટ સેવિંગ. તો 1 કલાક ઓછું સૂવાનું. સો પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે ઓળો બનાવવાની, રીંગણનો ઓળો અને રોટલા. લેટ્સ બિગિન. તો ફર્સ્ટ ક્લાસ ઓળો અને જુવારના રોટલા, ડુંગળી, લસણની ચટણી અને ગોળ, ઘી ગોળ. ઓ માય ડેસ. પીવું જબરજસ્ત. રૂચાબેન રેડી? તો કેવું? ફેન્ટાસ્ટિક. મજા આવી જશે. અપ્રતિમ. હવે ડિનર કરીશું અને આની સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયોઝ પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરે
અને બીજા સાથે શેર કરે. ફરી મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.